ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો દિવસની શરૂઆત પ્રભુના વચનોથી કરીએ. જીભથી ખુશામત કરનારના કરતાં માણસને ઠપકો દેનાર પાછળથી વધારે કૃપા પામશે. નીતિવચનોનું પુસ્તક 28મો અધ્યાય અને 23મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. માણસને કોઈ પણ વાત, વિચાર કે તેના ભલા ને હિત માટે કરવામાં કે કહેવામાં આવતી બાબત અથવા વાત તેના મગજમાં ઉતરતી નથી ને તરત તો તેને કદાચ ખરાબ લાગશે, માઠું લાગશે, ગમશે નહીં ને સ્વીકારશે પણ નહીં. પણ સમય જતાં તેને તે વાસ્તવિકતાનું ભાન થાય છે ને સત્ય સમજાય છે. કિંતુ ત્યાં સુધી સમય હાથમાંથી ચાલ્યો ગયો હોય છે ને પછી પસ્તાવાનો વારો આવે છે. સામાન્ય રીતે સરળતાથી સમજાવું તો આપણ બાળકોને આપણા મા બાપ કે વડીલો ક્યારેક સલાહ, સૂચન, ચેતવણી અથવા તો ઠપકો આપે તે આપણને ક્યાં ગમે છે, પણ આપણે એ નથી સમજતા કે તેઓ આપણું ભલું અને હિત ઈચ્છે છે ને આપણે તેમના પોતાના છીએ એટલે કહે છે. બાકી કોઈ પારકું બહારનું કે પડોશી આવીને આપણને કહેશે નહીં અથવા તો આપણને કહેવા કે સમજાવવા નહીં આવે. ઉલટાનું છો જતું, જે કરે તે કરવા દો, નાશમાં છો જતું એમ કરી અને કંઈ મોટી અને ખોટી ખુશામત કરી આપણને એવા ફૂલાવી મારશે કે એક સમયે આપણને આપણા પોતાના પારકા લાગવા માંડશે. ને પારકા જે ખાલી ખોટી ખુશામત કરનારા અને નાશમાં ધકેલનારા, નુકસાન કરનારા તેવા પોતાના લાગવા માંડશે. પણ પછી ધીરે ધીરે અનુભવ થતાં વાસ્તવિકતા અને હકીકતનું ભાન થાય છે કે આ તો માત્ર મોઢું, હોઠ અને જીભની જ કળા કે કરામત અથવા તો કૌશલ્ય કહેવાય અથવા તો કરામત હતી અને તેની કાલી ઘેલી મીઠી મીઠી સ્વાદિષ્ટ કોળિયા જેવી વાતોમાં ફસાઈને મેં ન કેવળ મારું અપિતુ મારું, મારા કુટુંબનું, સમાજ અને જ્યાં જ્યાં હું વ્યવહાર કે સંપર્કમાં છું ત્યાં દરેક કક્ષાએ, ક્ષેત્રે મેં નુકસાન વેર્યું છે. અને આ અનુભવ બાદ માણસને સમજાય છે કે આ જૂઠી ખુશામત કરતાં એક સમયે ભલે ખરાબ અને ખોટું લાગી આવ્યું હોય, પણ એ ઠપકો, ચેતવણી, સલાહ, ટીકા, સૂચન, શિખામણ મારા માટે જરૂરી અને યોગ્ય હતા. એ મારું ભલું અને હિત ઈચ્છનાર વ્યક્તિઓ મારા માટે સારા હતા. એમ માણસને ઠપકો દેનાર પાછળથી વધારે કૃપા પામશે. ફરીથી પેલું વચન યાદ અપાવું. 27મો અધ્યાયની 5મી કલમ. ગુપ્ત પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે. એની સાથે સંલગ્ન એના જેવું જ બીજું વચન પણ સુંદર છે, જે કહે છે 27મા અધ્યાયની 6મી કલમ કે મિત્રના કરેલા ઘા પ્રામાણિક છે, પણ શત્રુના ચુંબન પુષ્કળ છે. મિત્ર ભલે ઘા કરશે, પણ એ આપણા સારા અને ભલા માટે હશે. જ્યારે શત્રુ ચુંબન કરી કરીને પણ આપણને ખબર
પણ ન પડે એમ નુકસાન કરશે. જેમ ઉંદર ફૂંક મારીને પગ કોતરી ખાય છે અને માણસને ખબરેય પડતી નથી. ફર્નિચરમાં ઉધઈ લાગી હોય, ઉપરથી બહુ સુંદર ને સરસ જણાશે, પણ અંદર સાવ ખોખલું કરી દીધું હશે. સમજીએ, ચેતીએ, વાસ્તવિકતા અને હકીકતને સ્વીકારીએ અને જૂઠી જીભ, મોં, મોઢા, હોઠ કરતા ગુપ્ત પ્રેમ, શત્રુના ચુંબન કરતા ઉઘાડો ઠપકો, પ્રામાણિક ઘા વગેરેને સ્વીકારીએ, સમજીએ, પચાવીએ અને ચીરવીએ. ને પ્રભુ આ બધી બાબતો કરવા અને સમજવા આપણી સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ પ્રેમાળ પિતા, અમને ખુશામત, સ્વપ્રશંસા અને આપ વડાઈ વગેરે ગમે છે. અમને અમારી મોટાઈ કરનારા અને ફૂલાવનારા ગમે છે, જે અમને ભારે નુકસાનમાં લઈ જાય છે. પરંતુ ભલે તરત અમને ખરાબ અને ખોટું લાગે, પણ જે અમારા માટે ભલું અને હિતકારક છે, તેને સમજવા, તેને સાંભળવા, તેને જીરવવા કે પચાવવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.